સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં સુરતમાં 100 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો કેસ સામે આવ્યો છે। દુબઈ ભાગેલા બસ્સામ આરોપી વિદેશ જવાનો કે આવવાનો પ્રયાસ કરે તો પકડાશે। આના મામલે તપાસ થઈ છે। આરોપી મકબૂલ અને તેનો પુત્ર કાસિફ અગાઉ પકડાયા હોવાનું સામે આવ્યું। માઝ અબ્દુલ રહીમ નાડાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ અને દુબઈમાં મહેશ દેસાઈ માટે હવાલા પાડતા અમદાવાદથી આંગડિયા પેઢીમાં સંચાલકની પૂછપરછ કરાઈ છે। તો દેસાઈએ મોકલેલા 8 થી 10 કરોડ યુએસડીટીમાં કન્વર્ટ કરી આપ્યા હતા। આરોપી મકબૂલ અને તેનો પુત્ર કાસિફ અગાઉ પકડાયા હોવાનું સામે આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, કરોડો રૂપિયાના હવાલો કૌભાંડ, જે આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો આ કેસ સામે આવ્યો છે, શું છે ઘટના? સુરત પોલીસનું હવાલા કૌભાંડને લઈને હવે એક મસ્ત મોટું એક્શન જોવા મળ્યું છે। દુબઈ ભાગેલા જે બસ્મામ ડોક્ટર અને જે આરોપીઓ છે એને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી દેવામાં આવ્યો છે। આરોપીઓ હવે બંને દેશના કોઈ પણ એરપોર્ટ પરથી જો વિદેશ જવાનો પ્રયાસ કરશે, જે આ વિદેશથી આવવાનો પ્રયાસ કરશે, તો ચોક્કસથી તે પકડાઈ જશે અને હવાલા કૌભાંડનો જે ઓપરેશન છે એ પૂર્ણ થઈ જશે। આરોપી જે મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેનો પુત્ર જે છે કાશિફ મકબૂલ ડોક્ટર એ અગાઉ પકડાઈ ચૂક્યા છે। માઝ અબ્દુલ રહીમ નાડાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ જે આરોપીઓ હવે ફરાર છે કે અન્ય જે આરોપીઓ બહાર ભાગવાનો જે પ્રયાસ કરે છે અથવા બહારથી ભારત આવવાનો પ્રયાસ કરશે, તે એ ચોક્કસથી પકડાઈ જાય તે માટેનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। અમદાવાદ અને હાલ દુબઈમાં મહેશ દેસાઈ માટે પણ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી દેવામાં આવ્યું છે। દેસાઈનો હવાલો પાડતા અમદાવાદની જે આંગડિયા પેઢી છે એના સંચાલકની પણ હાલ પૂછપરછ કરવામાં આવશે। દેસાઈએ મોકલેલા જે રૂપિયા 8 થી 10 કરોડ ઓમ પંડ્યાએ જે યુએસડીટીમાં કન્વર્ટ કર્યા હતા, આ તમામને લઈને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે 100 કરોડથી વધુનું જે આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ છે એને લઈને સુરત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દુબઈ ભાગેલા બસ્સામ ડોક્ટર માટે લુકઆઉટ સર્ક્યુલર, આરોપી વિદેશ જવાનો કે આવવાનો પ્રયાસ કરશે તો પકડાશે। આ મામલે તપાસ યથાવત રખાઈ છે।